દ્વારા સંચાલિત દાઉલિયાપુરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ સ્કેટિંગ રિંગ, બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટની મુલાકાત લીધી હતી. નડિયાદ સ્પોર્ટ્સ સંકુલના નડિયાદ ટેનિસ સેન્ટર ખાતે પ્રથમવાર નેશનલ લેવલ ટેનિસ પ્રીમિયમ લીગ TPL ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ ટુર્નામેન્ટની ફાઇનલ પ્રસંગે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી ધારાસભ્યશ્રી દ્વારા અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. નડિયાદ સ્કેટિંગ રિંગ ખાતે તાલીમ લેનાર દત્ત પટેલ, રેવાંશ ગોટાવાલા, સિદ્ધિ ઠાકોર, વૃષિકા શુક્લા તારીખ 21-22 સપ્ટેમ્બરના રોજ થાઇલેન્ડ ખાતે યોજાનાર એટ્યુરસ ઇન્ટરનેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2024 ખાતે ભારત દેશ તરફથી ભાગ લેનાર છે. તે બદલ તેમના કોચ મેહુલ સોલંકી અને ખેલાડીઓને ધારાસભ્યશ્રીએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. સ્કેટિંગ રિંગના કોચ અને ખેલાડીઓની રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્યશ્રી દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરી નવીન 100 મીટર સ્કેટિંગ રિંગ માટેની ગ્રાન્ટ મંજૂર આગામી સમયમાં કરાવવામાં આવશે. આ નડિયાદનું સ્પોર્ટ સંકુલ છે. ઘણા બધાને નહીં ખબર હોય, પણ આ સ્પોર્ટ સંકુલની અંદર ટેનિસના 4 કોર્ટ છે. એવી રીતના ટેબલ ટેનિસનું ઇન્ડોર સ્ટેડિયમ, એમાં 2 કોર્ટ છે. અને એવી રીતના બેડમિન્ટનના 2 કોર્ટ છે. સાથે સ્કેટિંગ રિંગ છે, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ છે. આજે મને કહેતા આનંદ થાય કે એક આજે ટેનિસની નેશનલ ટુર્નામેન્ટ નડિયાદની અંદર રમાઈ, અને આજે અમારા હાથે અહીંયા વિજેતા ઉમેદવારને ટ્રોફી પણ અપાઈ. હું એટલું કહીશ કે ઘણી બધી વાતો કરતા હોય છે બધા, પણ જે ખરેખર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા મને કોચ દ્વારા જાણકારી મળી કે આજે જે વિનર છે એ લોકો પણ અહીંયા ટ્રેનિંગ લેવા આવે છે, બરોડાથી, બહારથી આવે છે. એટલે જેમ બને એમ અહીંના પણ છોકરાઓ અથવા યુવાનો જે છે એ આની અંદર સ્પોર્ટ્સની અંદર ભાગ લે અને સ્પોર્ટ્સમાં આપણે આગળ વધવું જ જોઈએ. હમણાં સ્કેટિંગ રિંગ પણ છે, તો સ્કેટિંગ રિંગમાં 2-3 દિવસની અંદર થાઇલેન્ડ કોમ્પિટિશનમાં જવાના છે. બહુ નાના છોકરાઓ છે, એ પણ ટ્રેનિંગ લે છે, અને એ પણ જ્યારે કોમ્પિટિશનમાં જવાના હોય તો આ સંપૂર્ણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર જે નડિયાદ મ્યુનિસિપાલિટી દ્વારા બનાવવામાં આવ્યું છે. પૈસા સરકારે આપ્યા છે, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, અને આપણે તબક્કાવાર આ બધું ઊભું કર્યું. અને હજુ બી અહીંયા વોલીબોલના 2 ગ્રાઉન્ડ ઊભા કરીએ છીએ આપણે હમણાં. એટલે વોલીબોલ પણ અહીંયા રમતા થશે. સ્કેટિંગ રિંગની પણ રજૂઆત આવી કે આ 50 મીટર છે, 100 મીટર કરો, તો એ પણ આપણે કરી દઈએ છીએ. એટલે એ આજે જ મેં કહી દીધું કે આ તમે ચાલુ કરી દો. તો સ્પોર્ટ્સને જે પ્રોત્સાહન આપવાનું છે એ આપણે આપી રહ્યા. અને આ મને કહેતા આનંદ થાય કે જ્યારે પણ આ જે એક્વિઝેશન થયું હતું
ત્યારે આ જંગલ હતું ચારે બાજુ અને ખેતરો હતા આજુબાજુમાં, ફાર્મ હતા. અને અહીંયા પહેલાં એવું હતું નહીં કે આ રિંગ રોડ પડશે, આ ડેવલપ થશે, એવું કંઈ જ હતું નહીં. પણ આ એક ઝૂ બનાવવા માટે, જે આપણે અમદાવાદ ને બરોડામાં ઝૂ છે એવી રીતના એનિમલ્સને રાખવા માટેનું ઝૂ બનાવવા માટેની આ જગ્યા એકવાર થયેલી જે તે સમયે. પછી જેમ જેમ ટાઈમ ગયો એમ આપણને વિચાર આવતા ગયા અને આ આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે નડિયાદ મ્યુનિસિપાલિટીનું બને અને લોકલ લોકો લાભ લે એના માટે જ આપણે આ કર્યું છે. અને મને સૌથી વધારે આનંદ એ છે કે આજે જ્યારે અહીંયા આગળ ટેનિસની નેશનલ લેવલની ટુર્નામેન્ટ રમાતી હોય અને તમે વિચાર કરો કે આ બધાના કોચ અહીંયા છે અને કોચ એટલી સારી ટ્રેનિંગ આપે છે કે એ લોકો નેશનલ લેવલે આગળ જઈ શકવાના છે. તો આ બધું જે ઊભું કર્યું છે એ આપણે વાપરતા શીખવું જોઈએ અને સાચવતા પણ શીખવું જોઈએ. આવનારા દિવસોની અંદર હજુ પણ સ્પોર્ટ્સ નડિયાદની અંદર આગળ જાય એવા આપણા પ્રયત્નો રહેશે.